ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ. સો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિટામિન ડી કમ્પ્લીટ કર્યું હતું. હવે બાયોકેમિસ્ટ્રી વિટામિન્સ આપણે આગળ જોઈએ છે. બુક ચક્રપાની શું હતું? સત્ય વેટ એવરી ટાઈમ સત્યનારાયણ ચક્રપાની. યસ. ઓકે, સો વિટામિન ઈ જેને કહેવાય છે ટોકોફેરોલ. So vitamin E, tocopherol, is naturally occurring antioxidant. It is essential for a normal reproduction in many animals, hence known as a anti-sterility vitamin. જે વસ્તુ ક્યોર કરતો હોય એ રીતે ઓળખાતો થયો હતો, બરાબર. તો અહીંયા સ્ટરિલિટી ક્યોર કરતો હતો, રિપ્રોડક્શનમાં હેલ્પ કરતો હતો, એટલા માટે વિટામિન ઈને કહેવાયું એન્ટી સ્ટરિલિટી વિટામિન. Vitamin E is described as vitamin in search of a disease. This is due to lack of any specific vitamin E deficiency disease in human. એટલે કે વિટામિન ઈ રિલેટેડ એકદમ કોઈ સ્પેસિફિક ડિઝીઝ જોવા મળતો નથી, એના લીધે એવું કહેવાયું કે વિટામિન ઇન સર્ચ ઓફ અ ડિઝીઝ. ઓકે, એવી રીતે એને ઓળખાતો હતો. Evans and his associate isolate the compound of vitamin E activity and name them tocopherols. ગ્રીકમાં ટોકોઝ means childbirth, pheros to bear, all એટલે alcohol. Whoa. Okay, now comes the chemistry. Vitamin E is a name given to a group of tocopherols and tocotrienols. બરાબર. ટોકોફેરોલ્સ અને ટોકોટ્રિનોલ્સને ના ગ્રુપને નામ આપવામાં આવ્યું છે વિટામિન ઈ. અબાઉટ 8 ટોકોફેરોલ્સ એટલે કે વિટામિન ઈ વિટામિનર્સ એટલે એના જેવા સિમિલર કમ્પાઉન્ડના હોય એને આપણે કહેતા હતા. હેવ બીન આઈડેન્ટિફાઈડ આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા એક્સેટ્રા. અમોંગ ધીસ આલ્ફા ટોકોફેરોલ ઇઝ ધ મોસ્ટ એક્ટિવ. બરાબર. આ ચારમાંથી જેટલા બી એક્સેટ્રા વાઇઝ જેટલા બી આપણે 8 જે કીધા એ બધામાંથી આલ્ફા એ મોસ્ટ એક્ટિવ કમ્પાઉન્ડ છે. ધ ટોકોફેરોલ્સ આર ડેરિવેટિવ્સ ઓફ 6 હાઇડ્રોક્સી ક્રોમેન્સ એટલે કે ટોકોલ રિંગ વિથ આઇસોપ્રિનોઇડ સાઇડ ચેઇન. ધ antioxidant property is due to ક્રોમેન રિંગ. ઓકે, આમાં સ્પેસિફિક આપણે બહુ ડિટેલમાં યાદ રાખવા જેવું કંઈ ખાસ છે નહીં. એબ્ઝોર્પ્શન, ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ. બાય ધ વે એટલું તો યાદ રાખવાનું કે એના આટલા પ્રકાર છે, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, બરાબર. અને એમાંથી આલ્ફા જે છે એ સૌથી વધારે એક્ટિવ ફોર્મ છે. એબ્ઝોર્પ્શન, ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ. Vitamin E is absorbed along with the fat in the small intestine. Vitamin D ની જેમ જ, બરાબર. Bile salt are necessary for the absorption. In the liver, it is incorporated into lipoproteins, that is very low density lipoprotein અને low density lipoprotein. એને કહેવાય VLDL અને LDL are transported. Vitamin E is stored in adipose tissue, liver and muscle. 3 જગ્યાએ સ્ટોર છે, adipose tissue, liver અને મસલ્સની અંદર. The normal plasma level of tocopherol is less than 1 mg per dl. આખો પેરેગ્રાફ ખાસ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનો જ. હવે આવે છે બાયોકેમિકલ ફંક્શન. Most of the functions of vitamin E are related to its antioxidant property. It prevents the non-enzymatic oxidation of various cell components. Example, unsaturated fatty acids. So it prevents the non-enzymatic oxidation of various cell components. By molecular oxygen and free radicals such as superoxide and hydrogen peroxide, the element selenium help in these functions. Okay. Next is vitamin E is a lipophilic in character and it found in the association with the lipoproteins, fat deposition and cellular membrane. આટલાની અંદર આપણને મોસ્ટલી જોવા મળતો હોય છે. વિટામિન E is lipophilic
in character and is found in association with lipoprotein, fat deposition and cellular membrane. આટલી જગ્યાએ આપણને એનું association જોવા મળતું હોય છે. It protects the polyunsaturated fatty acid, that is PUFA, from pre-oxidation reaction. પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ એ હેલ્ધી ફેટ છે, બરાબર, ઇસેન્શિયલ ફેટની અંદર આવતી હોય છે. સો એનું ઓક્સિડેશન ના થઈ જાય એને સાચવતું હોય છે. ઇટ પ્રોટેક્ટ ધ polyunsaturated fatty acid, that is PUFA, from pre-oxidation reaction. Vitamin E act as a scavenger and get itself oxidized by free radicals and spare PUFA as the shown below. એટલે એવું કહે છે કે પોતાની જાતને સ્કેવેન્જર તરીકે યુઝ કરે છે અને શું કરે કે પૂફાની જગ્યાએ પોતાને ઓક્સિડાઇઝ કરી દે છે અને ફ્રી રેડિકલ્સ દ્વારા અને પૂફાને સાચવે છે. પૂફા સ્ટેન્ડ ફોર પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. હવે આ ખાસ ઇમ્પોર્ટન્ટ. The biochemical function of vitamin E related either directly or indirectly to its antioxidant property. They are given here under. Vitamin E is essential for the membrane structure and integrity of the cell. જે બેઝિક દરેક સેલનું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એનું મેમ્બ્રેન બનાવવું ને એનું સ્ટ્રક્ચરની ઇન્ટિગ્રિટી જાળવવી. ઇન્ટિગ્રિટી જાળવવી એટલે સે સપોઝ સર્કલ હોય, ચોરસ હોય અથવા જે પણ શેપનું હોય એનો શેપ જાળવી રાખવાની વાત છે, એની પોતાની કેરેક્ટરિસ્ટિક જાળવી રાખવાની વાત છે. સો વિટામિન E is essential for the membrane structure and integrity of the cell. Hence, it is regarded as membrane antioxidant. Okay. It prevents the pre-oxidation of polyunsaturated fatty acids in various tissue and the membrane. બચાવે છે, બરાબર. આપણે આ ઉપર પણ જોઈ ગયા કે પૂફાનું પ્રી-ઓક્સિડેશન રોકે છે. ઇટ પ્રોટેક્ટ RBC ફ્રોમ હિમોલાઇસિસ બાય ઓક્સિડાઇઝિંગ એજન્ટ, દેટ ઇઝ H2O2. RBCને પણ પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, ઓક્સિડાઇઝ થતાં રોકે છે. It is closely associated with reproductive function and prevent the sterility. જે આપણે આગળ જોઈ ગયા, એન્ટી સ્ટરિલિટી વિટામિન તરીકે પણ ઓળખાય છે. Vitamin E prevents the maintaining germinal epithelium of gonads for the proper protective functions. Okay, Vitamin E એ પ્રિઝર્વ કરે છે અને મેન્ટેન કરે છે જર્મિનલ એપિથિલિયમને ગોનેડ્સની અંદર, અને એના લીધે પ્રોપર રિપ્રોડક્ટિવ ફંક્શન્સ કન્ટિન્યુ રાખે છે. ઇટ ઇન્ક્રીઝિસ ધ સિન્થેસિસ ઓફ હિમ બાય એન્હાન્સિંગ ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ થીટા એમિનોલેવુલિનિક એસિડ synthesize and ALA aminolevulinic acid dehydratase. એટલે આપણને શું કહે છે કે ઇટ ઇન્ક્રીઝિસ ધ સિન્થેસિસ ઓફ હિમ બાય કઈ રીતે એન્હાન્સિંગ ધ એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ ડેલ્ટા એમિનોલેવ્યુલિનિક એસિડ. એટલે મેઇન વસ્તુ અહીંયા ખાલી કામ એટલું મેઇન શું કહે છે કે ઇન્ક્રીઝ ધ સિન્થેસિસ ઓફ હિમનું પ્રોડક્શન વધારે છે. It is required for cellular respiration through electron transport chain. Vitamin E prevent the oxidation of vitamin A and caryotins. એનો ઓક્સિડેશન બચાવે છે. પૂફાને પણ બચાવતું હતું અને વિટામિન એ અને કેરિયોટિન્સને પણ બચાવે છે. 7th, it is required for proper storage of creatine in the skeletal muscle. Creatinine એ બહુ જ જરૂરી છે મસલ ગ્રોથ માટે ને એના માટે, બરાબર. ક્રિએટિનિન 8મું છે. Vitamin E is needed for optimal absorption of amino acid from the intestine. જેમાં આપણે વિટામિન ડીની વાત કરી હતી કે ઇન્ટેસ્ટાઇનમાંથી કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધારે છે, અહીંયા શું કહે છે એમિનો એસિડનું એબ્ઝોર્પ્શન વધારે છે. So vitamin E is needed for optimal absorption of amino acid from the intestine. It is involved in proper synthesis of nucleic acid.
ન્યુક્લિક એસિડના સિન્થેસિસ માટે પણ જરૂરી છે. વિટામિન E પ્રોટેક્ટ ધ લીવર ફ્રોમ being damaged by the toxic components such as a carbon tetrachloride. લીવરને પ્રોટેક્ટ કરે છે જેવા ટોક્સિક કમ્પોનન્ટ જેવા કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્વારા. 11. It work in association with vitamin A, C and beta carotene to delay the onset of cataract. કેટરેક્ટ થતાં બચાવે છે. કઈ રીતે? ઇટ વર્ક ઇન એસોસિએશન, કોમ્બિનેશનમાં કામ કરે છે વિટામિન A, C અને બીટા કેરિયોટીન જોડે, અને એનાથી શું કરે છે? ઇટ ડિલેઝ ધ ઓનસેટ ઓફ કેટરેક્ટ. કેટરેક્ટનું ઘટાડે છે ટાઈમ, એટલે ડિલે કરે છે ઓનસેટ એનો. 12. Vitamin E has been recommended for the prevention of chronic disease such as cancer and heart disease. Clinical trial in this regard are rather disappointing. આ જ વસ્તુમાં જો ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે તો એમાં એટલું કન્ફર્મેશન આપણને એટલું જોવા નથી મળ્યું. હેન્સ ઇટ ઇઝ નો મોર રિકમેન્ડેડ. એટલે એવું રિકમેન્ડ નથી કરતા કે ભાઈ તમે જો હાર્ટ ડિઝીઝ ઓર કેન્સર છે તો ભાઈ વિટામિન E લો જ તો એનાથી મટી જશે, એમ પ્રિવેન્ટ થઈ જશે, કે કેન્સર થતું હશે તો નહીં થાય એમ, બરાબર. એટલે પ્રિવેન્શનમાં ક્લિનિકલ ટ્રાયલમાં એ ખરું ના ઉતરી શક્યું. હાઉએવર સમ ક્લિનિશિયન કન્ટિન્યુ ટુ યુઝ ઇટ particularly in the subject susceptible to heart attack. It is believed that vitamin E prevent the oxidation of LDL. And LDL શું છે? The oxidized LDL have been implicated to promote the heart disease. અમુક ક્લિનિશિયન એટલે કે એ લોકો એવા માને છે કે ના હેલ્પફુલ તો છે જ. કેમ? કારણ કે LDL જે છે એનું ઓક્સિડાઇઝ નથી કરવા દેતું, અને LDL ઓક્સિડાઇઝ થાય તો એ હાર્ટ ડિઝીઝ પ્રમોટ કરવામાં હેલ્પ કરે છે. તો ઓબ્વિયસલી વાયા જોવા જઈએ તો વિટામિન E આપણને શું હાર્ટ એટેકથી બચાવી શકે છે. પછી છે વિટામિન E and selenium. The element selenium is found in the enzyme glutathione peroxidase that destroys free radicals. Thus, Se એટલે selenium is also involved in antioxidant function like a vitamin E, and both of them act synergetically to create to a certain extent. Selenium can spare the requirement vitamin E and vice versa. સો અહીંયા આગળ આપણને શું કીધું કે સેલિનિયમ જોડે કમ્બાઈન થઈને એની ઇફેક્ટ શું છે એ સમજાવવા માંગે છે. તો ધ એલિમેન્ટ સેલિનિયમ ઇઝ ફાઉન્ડ ઇન ધ એન્ઝાઇમ ગ્લુટાથિયોન પેરોક્સિડેઝ, કે જે ફ્રી રેડિકલ્સ એટલે કે જે એક ટાઈપનો તમે બોડીની અંદરનો કચરો જ ગણો એને ડિસ્ટ્રોય કરવામાં હેલ્પ કરે છે. અને આ રીતે સેલિનિયમ ઓલ્સો ઇન્વોલ્વડ ઇન એન્ટીઓક્સિડન્ટ ફંક્શન લાઇક અ વિટામિન E, અને બંને સિનર્જેટિકલી એટલે લયબદ્ધ રીતે એ લોકો વર્ક કરતા હોય છે. ટુ સર્ટેન એક્સટેન્ટ સેલિનિયમ કેન સ્પેર ધ રિક્વાયરમેન્ટ ઓફ વિટામિન E અને વાઇસ વર્સા. જે વિટામિન Eની જે જરૂર હોય છે એ સેલિનિયમ પૂરું પાડે છે, અને જે સેલિનિયમની જરૂર હોય છે, જે કામ હોય છે એ વિટામિન E પણ પૂરું પાડે છે, વાઇસ વર્સા. હવે આવે છે રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ. Intake of vitamin E is directly related to consumption of polyunsaturated fatty acids, that is PUFA. That is, requirement increases with the increased uptake of PUFA. જેટલું તમે વધારે પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ લેતા હોય એટલું વધારે વિટામિન E લેવાની જરૂર પડતી હોય છે. A daily consumption of about 10 milligram of alpha tocopherol for men and 8 milligram, that is 12 international unit for women, is recommended. 1 milligram of alpha tocopherol is equal to 1.5 international unit. Vitamin E supplemented diet is advised for pregnant and lactating women. અહીંયા શું કહે છે કે પોલીસ અનસેચ્યુરેટેડ ફેટ વધારે લેતા હોય તો વિટામિન E વધારે માત્રામાં લેવું જરૂરી પડતું હોય છે. બાકી મેન માટે 10 મિલીગ્રામ એટલે કે 15 ઇન્ટરનેશનલ યુનિટ આલ્ફા ટોકોફેરોલ, અને વિમેન માટે 8 મિલીગ્રામ એટલે કે 12 ઇન્ટરનેશનલ યુનિટ રિકમેન્ડ કરેલું છે.
અને 1 મિલીગ્રામ ઓફ આલ્ફા ટકોફેરોલ એટલે કે 1.5 ઇન્ટરનેશનલ યુનિટ થાય. ખાસ યાદ રાખવાનું છે અને શોર્ટનર પૂછાય કે લોંગ ક્વેશ્ચન લખવાનું જ છે કમ્પલસરી. વિટામિન E સપ્લિમેન્ટેડ ડાયટ એટલે કે સપ્લિમેન્ટેડ મીન્સ અંદર એક્સ્ટ્રા એડ કરેલું હોય એની વાત છે. એવું ડાયટ લેવું એડવાઇસ કરવામાં આવે છે પ્રેગ્નન્ટ વુમેનને અને લેક્ટેટિંગ વુમેનને. કઈ જગ્યાએથી મળે છે હવે ડાયટરી સોર્सेस? Many vegetable oils are rich source of vitamin E. Wheat gram oil, cottonseed oil, peanut oil, corn oil, and sunflower oil are the good sources of this vitamin. It is also present in meat, milk, butter and eggs. બરાબર. જો વેજીટેબલ્સની વાત કરીએ તો મોસ્ટલી ઓઇલની અંદરથી મળતું હોય છે અને નોન વેજીટેરિયનની અંદર વાત કરીએ તો મીટ, મિલ્ક, બટર અને એગ્સની અંદર. બરાબર. હવે આવે છે ડેફિશિયન્સી હોય તો કયા કયા સિમ્ટમ્સ દેખાતા હોય છે. The symptoms of vitamin D deficiency vary from one animal species to another. In many animals, the deficiency is associated with sterility, degenerative changes in the muscles, megaloblastic anemia, and changes in the central nervous system. Severe symptoms of vitamin E deficiency are not seen in human, except increased fragility of erythrocyte and minor neurological symptom. ફ્રેજિલિટી એટલે ઇઝીલી બ્રેકડાઉન થઈ જાય એટલે નબળા કાઇન્ડ ઓફ ના કહેવાય પણ ઇઝીલી તૂટી શકે એવા ફ્રજાઇલ. બરાબર. એ ફ્રેજિલિટી જોવા મળે છે એરિથ્રોસાઇટ્સની. બાકી જો જોવા જઈએ તો એના સિવાય આપણને શું જોવા મળે કે એક એ વસ્તુ એમ કહે છે કે એનિમલ સ્પીસીસમાં અલગ અલગ રીતે જોવા મળે છે. એની અંદર સ્ટરિલિટી હોઈ શકે, ડિજનરેટિવ ચેન્જીસ મસલ્સની અંદર હોઈ શકે, મેગેલોબ્લાસ્ટિક એનિમિયા હોઈ શકે અથવા તો નર્વસ સિસ્ટમમાં અસર થતી જોવા મળતી હોય છે. Severe symptoms of vitamin E deficiency are not seen in human except increased fragility of erythrocyte and minor neurological symptoms. હવે આવે છે toxicity of vitamin E. Among the fat soluble vitamin કયા ADK vitamin E is the least toxic. જો most toxic જોવા જઈએ તો it is vitamin D અને least toxic જોવા જઈએ તો it is vitamin E. No toxic effect has been reported even after ingestion of 300 mg per day for 23 years. 23 વર્ષ સુધી 300 મિલીગ્રામ પર ડે રોજ આપ્યું તો પણ કોઈ જ ટાઈપની ટોક્સિક ઇફેક્ટ આપણને જોવા મળી નથી. સો હિયર વી આર કમ્પ્લીટ વિથ ધ વિટામિન E. હવે નેક્સ્ટ આવે છે વિટામિન K. Vitamin K is the only fat-soluble vitamin with a specific coenzyme function. એકલું એવું વિટામિન છે કે એનું જોડે જોડે એની કોએન્ઝાઇમ ફંક્શન પણ છે. It is required for the production of blood clotting factor essential for the coagulation. બરાબર. રુધિર જામવાની પ્રક્રિયા માટે ખાસ જરૂરી છે. In German coagulation, hence the name K for this vitamin. આપણે પહેલાં પણ વાત થઈ હતી બરાબર કે કેનું નામ કોએગ્યુલેશન ઉપરથી આ બધું ગ્રીક, લેટિન અને જર્મની બાજુ ખાસ શોધ થઈ હતી એટલે એમના વર્ડિંગ પ્રમાણે એમનું નામ આપવામાં આવ્યું છે. સો જર્મનમાં કોએગ્યુલેશનમાં કે આવતો હોય છે એટલા માટે એનું નામ પડ્યું વિટામિન કે. કેમિસ્ટ્રી જોઈએ તો વિટામિન કે એક્ઝિસ્ટ ઇન ડિફરન્ટ ફોર્મ્સ. વિટામિન K1, વિટામિન K2. K1 that is phyloquinone અને વિટામિન K2 that is menaquinone is produced by the intestinal bacteria and also found in the animals. Vitamin K3 that is menadione is a synthetic form. Synthetic form એટલે આપણે લેબોરેટરીઝની અંદર જાતે હ્યુમન મેડ છે બરાબર, મેન મેડ છે, સિન્થેટિક છે. સો 3 પ્રકારના નેચરલી જોવા જઈએ તો 2 પ્રકારના કે વિટામિન કે હોય છે, K1, K2 અને સિન્થેટિકમાં એડ કરીએ તો દેટ K3 પણ હોય છે. આ એનું કેમિકલ
compound. All the three vitamins, that is K1, K2, K3, are નેપ્થોક્વિનોન ડેરિવેટિવ્સ. નેપ્થોક્વિનોનમાંથી ડિરાઈવ થઈને આવે છે, એટલે એમાંથી બનતા હોય છે, એ રીતની વાત છે. નેપ્થોક્વિનોન ડેરિવેટિવ્સ. Isoprenoid side chain is present in the vitamin K1 and K2. The three vitamins are stable to heat. Their activity is, however, lost by the oxidizing agent, irradiation, strong acid and alkalides. Next આવે છે absorption, transport and storage. Vitamin K is taken in diet or synthesized by the intestinal bacteria. Its absorption takes place along with the fat. And is depend on the bile salt. See, બધા જેટલા ફેટ સોલ્યુબલ વિટામિન છે ને એ બધામાં બાઇલ સોલ્ટ, એના એબ્ઝોર્પ્શન માટે બાઇલ સોલ્ટની જરૂર પડતી જ હોય છે. વિટામિન કે ઇઝ ટ્રાન્સપોર્ટેડ અલોંગ વિથ LDL એન્ડ is stored mainly in liver and to a lesser extent in other tissues. હવે ઓકે, એટલે મેઇનલી ઇન શોર્ટ આપણે એટલું જોઈ લીધું કે ક્યાં આગળ સ્ટોર થાય છે, તો મેઇનલી ઇન લીવર એન્ડ ટુ અ લેસર એક્સટેન્ટ ઇન ધ અધર ટિશ્યુઝ. હવે આવે છે બાયોકેમિકલ ફંક્શન. The functions of vitamin K are concerned with the blood clotting process. It brings about the post-translation after protein biosynthesis in the cell. Post-translation modification of certain blood clotting factor. It brings about સેમાં જરૂરી છે, તો it brings about the post-translation modification of certain blood clotting factor. કયા? તો the clotting factor 2, that is prothrombin, 7, 9 and 10 are synthesized as inactive precursor in the liver. Okay, the clotting factor 2, 5 પછી 6, 7, 7, 9 and 10 are synthesized as inactive precursor in the liver. હવે આને આ જો ઇનએક્ટિવ છે તો કે શું કામ કરતું હશે, તો વિટામિન કે એક્ટ એઝ અ કોએન્ઝાઇમ ફોર ધ carboxylation of glutamic acid, reduces the presence of protein, and this reaction is catalyzed by the carboxylase. It involves the conversion of glutamate to gamma carboxyglutamate and requires vitamin K, O2 and CO2. બરાબર, એટલે આગળ ઇન શોર્ટ આમાં આખી પ્રોસેસ આપણને એ રીતે બતાવી કે જે કોએગ્યુલેશન ફેક્ટરમાં જેટલું કન્વર્ઝન બધું અલગ અલગ થતું હોય છે, એ કન્વર્ઝન માટે મોસ્ટ રિક્વાયરમેન્ટ શેની હોય છે, વિટામિન કે, ઓક્સિજન અને CO2ની હોય છે. બરાબર, ફિગર આપણે જોઈ લઈએ. યસ, પ્રોટીન એની જોડે પ્રિકર્સર્સ ઓફ ક્લોટિંગ ફેક્ટર બતાવ્યા, અને એનું કાર્બોક્સિલેઝ થઈને કન્વર્ઝન થવા માટે, એક્ટિવ ફોર્મમાં થવા માટે આ પ્રિકર્સર છે, એનું એક્ટિવ ફોર્મમાં કન્વર્ટ થવા માટે વિટામિન કેની ખાસ વચ્ચે જરૂર પડતી હોય છે. એની જોડે બીજી શેની જરૂર પડે છે, તો ઇટ રિક્વાયર્સ O2 અને CO2. The formation of gamma carboxyl glutamate is inhibited by dicumarol, an anticoagulant found in spoilt sweet clover. Spoilt sweet clover એક ટાઈપનો પ્લાન્ટ છે. Warfarin is a synthetic analogous that can inhibit the vitamin K action. Warfarin છે ને ઘણા હાર્ટના પેશન્ટોની અંદર પણ મેડિસિન તરીકે ચાલતી હોય છે. તો વારફેરિન એક રીતનું એન્ટીકોએગ્યુલન્ટ છે, એટલે બ્લડને જામવા ના દે. બરાબર, સો અને એ કઈ રીતે કામ કરે છે, તો ઇટ ઇન્હિબિટ ધ
વિટામિન કે એક્શન, વિટામિન કેની એક્શન ઇન્હિબિટ થાય તો ક્લોટિંગ ના થવા દે. જો અહીંયા આગળ વારફેરિન આવે છે તો આગળ વિટામિન ડીની રિડક્ટેઝ થઈ જાય, વિટામિન કે ની ઇફેક્ટ મેનિફેસ્ટ ના થઈ શકતી હોય. Vitamin K is also required for the carboxylation of glutamic acid residue of osteocalcin, a calcium binding protein present in the bone. The mechanism of carboxylation is not fully understood. It is also known that the 2,3-epoxide derivatives of vitamin K is formed as an intermediate during the course of reaction. Dicumarol inhibit the enzyme that converts the epoxide to activate the vitamin K. Okay. Now comes the role of GLA, that is glutamic acid. એટલે એમાં પણ પર્ટિક્યુલર પેલું ગેમાવાળું આ રહ્યું, ગેમા કાર્બોક્સી ગ્લુટામિક એસિડ, that is GLA. Role of GAL in clotting. So the gamma carboxy glutamic acid residue of clotting factors are negatively charged and they combines with the positively charged calcium ion to form the complex. બરાબર, નેગેટિવ પોઝિટિવ બંને એકબીજા બાજુ અટ્રેક્ટ થશે. ધ મિકેનિઝમ ઓફ એક્શન હેઝ બીન સ્ટડીડ for prothrombin. The prothrombin calcium complex binds to the phospholipid on the membrane surface of the platelet. This lead to increase in conversion of prothrombin to thrombin. બરાબર, આપણે આખું કોએગ્યુલેશન ફેક્ટર્સમાં ઓલરેડી ભણી ગયેલા છે. ઓકે. So next comes the recommended dietary allowance. Strictly speaking, there is no RDA for vitamin K since it can be adequately synthesized in the body or gut. It is, however, recommended that the half of the body requirement is provided in the diet while another half is met from the bacterial synthesis. Accordingly, suggested RDA for an adult is a 70 to 140 microgram μgram per DL. પર ડે. બરાબર, 70થી 140 મ્યુગ્રામ પર ડે જરૂરી હોય છે. બટ સી આમાં એવું કહે છે કે બેક્ટેરિયા મોસ્ટલી સિન્થેસાઇઝ કરી દેતા હોય છે, પણ અત્યારના ટાઈમમાં કેમ ડેફિશિયન્સી એની જોવા મળે છે? બિકોઝ રેગ્યુલર બેઝિસ પર એટલા બધા લોકો એન્ટીબાયોટિક લે છે અને એ બેક્ટેરિયાને ફાઇબરવાળું ફૂડ ના મળે તો પણ એ બેક્ટેરિયલ ફ્લોરા આપણો આખો ઓછો થઈ જતો હોય છે. તો હવે જ્યારે એવી કન્ડિશન ક્રિએટ થાય તો એની અંદર આ બધા જો બેક્ટેરિયલ ફ્લોરા જ ઓછો થઈ ગયો તો એમનું પ્રોડક્શન પણ ઓછું થઈ જશે. સો એના લીધે પછી શું થાય છે કે આ બધા વિટામિનની ડેફિશિયન્સી ક્રિએટ થતી હોય છે. ઓકે, સો એના પછી આવે છે ડાયટરી સોર્સિસ. કેબેજ, કોલીફ્લાવર, ટોમેટોઝ, alfalfa, spinach and other green vegetables are good source. It also present in egg yolk, meat, liver, cheese and dairy products. ઓકે, બેઝિકલી મોસ્ટલી બધા ગ્રીન વેજીટેબલ્સની અંદર જોવા મળે. એના સિવાય ટામેટોઝ અને આલ્ફાલ્ફા અને એગ યોક, મીટ, લીવર, ચીઝ અને અધર ડેરી પ્રોડક્ટની અંદર પણ આપણને જોવા મળતું હોય છે. ઓકે, સો એના પછી આવે છે deficiency symptoms. The deficiency symptoms of vitamin K is uncommon. Mostly એમ જોવા નથી મળતા એટલા commonly. Since it is present in the diet in sufficient quantity and or is adequately synthesized by the intestinal bacteria. કાં તો ખાવામાં પૂરતા પ્રમાણમાં જોવા મળી જાય છે or else બોડી એની જાતે બનાવી લે છે. બોડી બાય ધ વે, બોડી હું જે કહેવા માગું છું એટલે કે બેક્ટેરિયા એની આપણા બોડીની અંદર પ્રોપર અમાઉન્ટમાં બનાવી દેતા હોય છે.
However, vitamin K deficiency may occur due to its faulty absorption, એટલે કે લેક ઓફ બાઇલ સોલ્ટ. જો બાઇલ સોલ્ટ ના હોય તો નું પ્રોબ્લેમ થઈ શકે છે. તો એક વસ્તુ સમજવાની, જો બાઇલ સોલ્ટનો પ્રોબ્લેમ હશે ને તો દરેક ફેટ સોલ્યુબલ વિટામિન્સમાં પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે. ઓકે, સો એડી કે બધામાં પ્રોબ્લેમ થવાની શક્યતા રહે જો બાઇલમાં પ્રોબ્લેમ હોય તો, એટલે કે લેક ઓફ બાઇલ સોલ્ટ હોય તો. ઓકે, સો vitamin K deficiency may occur due to its faulty absorption, that is lack of bile salt, loss of vitamin into feces, એટલે કે સ્ટૂલમાં નીકળી જતું હોય, સ્પેસિફિકલી ડાયરિયાની અંદર, ડાયરિયલ ડિઝીઝ. અને એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ એન્ટીબાયોટિક. જો આપણે એન્ટીબાયોટિકની હમણાં જ વાત કરી કે જેના લીધે જે આપણો ઇન્ટેસ્ટિનલ ફ્લોરા, ગટ ફ્લોરા હોય છે એ પણ ઓછો થઈ જતો હોય છે, મરી જતો હોય છે. તો એવી કન્ડિશનમાં આપણને એ બેક્ટેરિયામાંથી વિટામિન કે પ્રોપર અમાઉન્ટમાં મળી શકતું નથી. ડેફિશિયન્સી ઓફ વિટામિન કે leads to lack of active prothrombin in circulation. The result is that blood coagulation is adversely affected. The individual bleeds profusely even for a minor injury. The blood clotting time is increased. તો શું કહે છે, શું થાય છે એના લીધે કે કેની ડેફિશિયન્સી હોય તો એના લીધે આપણું જે આપણને કોએગ્યુલેશનની અંદર હેલ્પ કરે છે, તો એ જ વસ્તુ જો વિટામિન કે નથી હોતી તો કોએગ્યુલેશનમાં પ્રોબ્લેમ થાય છે. સો deficiency of vitamin K leads to lack of active prothrombin in circulation. The result is that blood coagulation is adversely affected. The individual bleeds profusely even for a minor injury. નાનું કંઈક વાગ્યું હોય તો પણ બહુ જ બધું બ્લીડિંગ થાય, કન્ટિન્યુઅસ બ્લીડિંગ થયા કરે અને બ્લડ ક્લોટિંગ ટાઈમ વધી જતો હોય છે, ક્લોટ થવાનો ટાઈમ ઇન્ક્રીઝ થઈ જતો હોય છે. ઓકે, પછી આવે છે hypervitaminosis K. Administration of large dose of vitamin K produces hemolytic anemia and jaundice, particularly in infant. The toxic effect is due to increased breakdown of RBC. RBC તૂટવા માંડે છે ને એના લીધે આપણને હિમોલાઇટિક એનિમિયા અને જોન્ડિસ જોવા મળે છે, પર્ટિક્યુલરલી ઇન્ફન્ટમાં. Antagonist of vitamin K. The compound, namely heparin. એન્ટાગોનિસ્ટ એટલે એનું કોઈ પણ કામ અટકાવી દે. સપોઝ વિટામિન કેને અટકાવવાવાળા કોણ, તો એના એન્ટાગોનિસ્ટ કહેવાય. ઓકે, સો ધ કમ્પાઉન્ડ નેમલી હિપેરિન બાય સાઇડ્રોક્સીક્યુમેરિન coumarin act as a anticoagulant and they are antagonists to vitamin K. The salicylates and dicumarol are also antagonists to vitamin K. Dicumarol is structurally related to vitamin K and act as a competitive inhibitor in the synthesis of active prothrombin. ઓકે, સો અહીંયા આગળ વિટામિન કે પૂરું થાય છે. નેક્સ્ટ આવશે વિટામિન સી. ઓકે, સો અત્યાર સુધી અહીંયા આટલે સુધી રાખ્યું છે. કંઈ પણ ક્વેશ્ચન, કંઈ ક્વેરી હોય તો પ્લીઝ મેન્શન ઇટ ઇન કોમેન્ટ સેક્શન બિલો. ટિલ ધેન, ગુડ બાય.